તો પહેલું તો જે એક પ્રેઝન્ટ અને ફ્યુચર, જેટલા બી પૈસાવાળા લોકો છે, જે બહુ પૈસા કમાય છે, એ લોકો ક્યારે પ્રેઝન્ટ માટે કામ નથી કરતા, હંમેશા શાના માટે કામ કરે છે? ફ્યુચર માટે કામ કરે છે. હવે તમારું જે કામ હાલ તમે કરી રહ્યા છો એના પર તમે નજર રાખો તો એ કામ પ્રેઝન્ટ માટે છે કે ફ્યુચર માટે છે? તમારી જાતને તમે પૂછો. 99% મિડલ ક્લાસ જે કામ કરતા હશે એ પ્રેઝન્ટ માટે જ કરતા હશે. આજની જરૂરિયાતો મારી પૂરી થઈ જાય એના માટે, આજના ઇન્સ્ટોલમેન્ટ ભરાઈ જાય એના માટે, આજના છોકરાનું એજ્યુકેશન પૂરું થઈ જાય એના માટે. ફ્યુચર નહીં વિચારતા. આજથી 10 વર્ષ પછી માર્કેટ કેવી રીતે ટર્ન લેવાનું છે, માર્કેટમાં શું પોઝિશન આવવાની છે, તો એના માટે આજે મારે શું તૈયારી કરવી પડશે એ ક્યારેય મિડલ ક્લાસ વિચારતો નથી. એટલે એ મિડલ ક્લાસ છે, સીધી વાત. અને જે રીચ ક્લાસ છે ને એ 10 વર્ષ પછીનું સિનેરિયો વિચારે છે. હું આજે એક ભાઈ જોડે ગાંધીનગરમાં બેઠો તો એને મને એવું કીધું 10 વર્ષ પછીનું વિઝન આપ્યું. કેટલા વર્ષનું? ઇન્વેસ્ટમેન્ટની વાતો ચાલતી હતી. એટલે એને મને એવું કીધું, તમને બધાને એવું કહી દઉં, બરાબર, કે ગાંધીનગરમાં વાત ચાલતી હતી પ્રોપર્ટીની, બરાબર, ફ્લેટોની કિંમતની વાત ચાલતી હતી, કેટલો રાઈસ છે એની વાત ચાલતી હતી, બરાબર. એટલે મેં કીધું કેટલું બધું બદલાઈ ગયું. મને કે આ તો બદલાઈ જ ગયું છે, એ કોઈ તારા હાથમાં નહીં આવો મને કે. પણ હજુ જે બદલાવાનું ને એની વાત કરું કે 10 વર્ષમાં શું શું બદલાવાનું, આજુબાજુના કેટલા સિટી ગોડામાં આવવાના અને એની શું તૈયારીઓ ચાલી રહી અને કેવા કેવા લોકો ત્યાં આગળ આજે ઇન્વેસ્ટમેન્ટ કરે એનું પિક્ચર અમે મને કહીએ છીએ. તો એમને કેટલા વર્ષ પછીનું વિઝન બનાવ્યું છે? 10 વર્ષ પછીનું. અને આપણે શાનું ધ્યાન રાખીએ? ઇન્સ્ટોલમેન્ટ. સમજાય છે? તો એ પ્રેઝન્ટ માટે નહીં પણ હંમેશા શાના માટે કામ કરે છે? ફ્યુચર માટે કામ. પ્રેઝન્ટ સિનેરિયો કમ્પ્લીટ કરવા માટે કામ કરતો